ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન વિશે અભ્યાસ કરીશું. તમે અગાઉ શીખ્યા છો કે બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે. સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં શું કરવાનું હોય તો કે પહોંચાડવું જરૂરી છે. ઉપરાંત પ્રાણીઓને ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં સુધી પહોંચાડવાના જ રહ્યા. તમને આશ્ચર્ય નથી થતું કે આ બધું કેવી રીતે થતું હશે? શું તમે હૃદય અને રુધિરવાહિનીઓ જોઈ શકો છો? તેઓ આ બધા જ પદાર્થોનું વહનનું કાર્ય કરે છે, સાથે મળીને પરિવહન તંત્ર રચે છે. તો આપણે આ ચેપ્ટરમાં વનસ્પતિ અને પ્રાણીઓમાં વહનનો અભ્યાસ કરશું. 11.1 પરિવહન તંત્ર. એમાં પહેલો ટોપિક છે રુધિર. પરિવહન તંત્ર એટલે શું? આપણા શરીરમાં બધા જ ભાગ સુધીનું વહન કરવું તે. અને જે વિવિધ પ્રકારના તંત્રો ભેગા કરીને વહનનું કાર્ય કરતા હોય એને શું કહેશું તો કે પરિવહન તંત્ર. એમાં પહેલો ટોપિક છે રુધિર. જ્યારે તમારા શરીર પર વાગ્યું હોય ત્યારે શું થાય છે તો કે રુધિર બહાર આવે છે. પરંતુ રુધિર શું છે? રુધિર એ એક પ્રકારનું પ્રવાહી છે. જ્યારે આપણને લાગ્યું હોય ત્યારે જે બ્લડ નીકળતું હોય કેવું હોય તો કે લિક્વિડ ફોર્મમાં હોય, જે રુધિર વાહિનીઓમાં વહે છે. ડાયરેક્ટ શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન નથી થતું. શું થાય તો કે એના માટે એક સ્પેશિયલ નળી છે જેને શું કહી તો કે રુધિર વાહિની. રુધિર વાહિનીની અંદર શું થાય તો કે રુધિરનું વહન. તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે. કોણ તો કે રુધિર વાહિનીઓ જે છે શું કરશે? પાચિત ખોરાક જે કંઈ છે એને ક્યાં સુધી લઈ જશે? નાના આંતરડામાંથી શરીરના વિવિધ પ્રકારના ભાગો સુધી શું કરશે તો કે તેનું વહન કરશે. તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે. કોણ તો કે રુધિર વાહિની. શું કરે છે તો કે ફેફસામાંથી ઓક્સિજનને લઈને શું કરશે તો કે શરીરના બધા કોષો સુધી પહોંચાડી દેશે. તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોના શરીરમાંથી પણ નિકાલ કરાવે છે. ઉત્સર્ગ દ્રવ્યોનો પણ શું કરે છે? નિકાલ કરાવે છે. રુધિર બધા પદાર્થનું વહન કેવી રીતે કરતું હશે તો કે રુધિર છે એ તરલ પદાર્થ છે, ફ્લુઇડનું બનેલું હોય છે, જેને રુધિર રસ એટલે કે પ્લાઝમા કહે છે, જેમાં વિવિધ પ્રકારના કોષોનો સમાવેશ થયેલો હોય છે. જો 11.1ની આકૃતિ છે પરિવહન તંત્ર છે. લાલ અને બ્લુ કલરની વિવિધ પ્રકારની વાહિનીઓ જેને શું કહેવાય? રુધિર વાહિનીઓ. એમાં લાલ કલરની જે દેખાય છે એ શું છે તો કે ધમનીઓ, અને બ્લુ કલરનો જે પોર્શન છે એ શું છે તો કે શિરાઓ. ધમનીમાં શું હોય તો કે ઓક્સિજન યુક્ત બ્લડનું સર્ક્યુલેશન થતું હોય, જ્યારે શિરાઓમાં છે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત બ્લડનું સર્ક્યુલેશન થતું હોય. આપણે જોયું રુધિર રસમાં ઘણા બધા પ્રકારના કોષો આવેલા હોય છે કે કેવા તો કે રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ. ચલો એ આપણે જોઈએ. રક્તકણ જેને ઇંગ્લિશમાં RBC એટલે કે રેડ બ્લડ સેલ એવું પણ કહી શકાય. એ એક પ્રકારનો કોષ છે જે લાલ રંગનો હોય છે. લાલ રંજક કણ એમાં સામેલ હોય છે. હવે એ લાલ રંગ કોના કારણે છે તો કે હિમોગ્લોબિનના કારણે. હિમોગ્લોબિન તે ધરાવે છે એટલે એનો રંગ કેવો હશે? ચળકતો લાલ. હિમોગ્લોબિન છે ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા જ ભાગોના અંતકોષો સુધી શું કરશે તો કે પહોંચાડશે. હિમોગ્લોબિન વિના શરીરના બધા જ ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ અઘરું કામ છે. હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ કેવો છે તો કે લાલ હોય છે. બીજા કયા કોષ આવેલા હોય તો કે શ્વેતકણ, જેને ઇંગ્લિશમાં વ્હાઇટ બ્લડ સેલ પણ કહી શકીએ, જે શરીરમાં પ્રવેશતા જીવાણુ સામે શું કરે છે તો કે રક્ષણ કરે છે. એટલે કે કોઈ પણ જાતના જીવાણુ તમારા શરીરમાં પ્રવેશે તો એ શું કરશે? તમારા શરીરમાં રોગ થવા દેશે નહીં. એ જીવાણુનો શું કરી નાખશે તો કે ખાત્મો કરી નાખશે, મારી નાખશે. બોજો રમત રમતા નીચે પડી જાય છે અને ઘૂંટણમાં ઈજા પહોંચે છે. કપાયેલ ભાગમાંથી રુધિર બહાર આવે છે. થોડા સમય પછી તેણે જોયું તો એ રુધિર વહેતું અટકે છે અને ગંઠાઈ જાય છે. બોજોને આનાથી આશ્ચર્ય થયું કે રુધિરને ગંઠાવાની પ્રક્રિયા રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે, જેને ત્રાકકણો કહે છે. ત્રાકકણો જે છે એ શું કરશે તો કે જે કઈ જગ્યાએથી આપણને ઘા વાગ્યો છે એને ફટાફટ શું કરશે? જમાવવાની ક્રિયા કરશે. એટલે શું થાય
તો કે ત્યાં એ બ્લડ નીકળતું બંધ થઈ જાય. જો આ પ્રક્રિયા ન થાય, ત્રાકકણ દ્વારા બ્લડનું જામવાનું ન થાય તો શું થાય, તો જે કાંઈ ઘા લાગ્યો છે તેમાંથી ધીમે ધીમે કરીને આપણા શરીરનું આખું જે લોહી છે એ બહાર નીકળી જશે. એટલે આવું ન થાય એના માટે શું છે તો કે ત્રાકકણો આવેલા હોય છે, જે શું કરે છે, રુધિરને ગંઠાવાની ક્રિયામાં મદદ કરે છે. એના પછીનો ટોપિક છે રુધિરવાહિનીઓ. શરીરમાં જુદા જુદા પ્રકારની રુધિરવાહિનીઓ જોવા મળે છે. તમે જાણો છો કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજન છે એનો જથ્થો શેમાં ભરાય છે તો કે ફેફસામાં. ઓક્સિજનનું વહન શરીરના બાકીના ભાગ સુધી થવું જરૂરી છે. રુધિર જે છે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિત ઉત્સર્ગ દ્રવ્ય પણ એકત્રિત કરે છે. રુધિરને હૃદય તરફ પરત વહેવું અનિવાર્ય છે, જેથી કરીને શું થાય તો કે કાર્બન ડાયોક્સાઇડ છે ફેફસામાંથી દૂર કરી શકાય છે. તેથી 2 પ્રકારની રુધિરવાહિનીઓ આવેલી હોય છે, ધમની અને શિરા શરીરમાં આવેલી હોય છે. ધમની હૃદયમાંથી શું કરશે તો ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. રુધિરનો પ્રવાહ કેવો કરશે તો કે ઝડપી બનાવશે. અને વધુ દબાણ હોવાથી ધમનીની દિવાલ કેવી હશે તો કે જાડી અને સ્થિતિસ્થાપક. ચલો આપણે ધમની દ્વારા રુધિરના પ્રવાહનો અભ્યાસ કરીશું. તમારા જમણા હાથની તર્જની અને મધ્ય એટલે કે પ્રથમ 2 આંગળીઓ ડાબા કાંડાની અંદરની બાજુએ મૂકો. શું તમને થડકારા જેવો હલનચલનનો અનુભવ થાય છે? આની પાછળનું કારણ શું છે તો કે આવા હલનચલનને નાડી ધબકારા કહેવાય, જે શરીરમાં રુધિર વહેવાના કારણે થાય છે. 1 મિનિટમાં થતા નાડીના ધબકારાની ગણતરી કરો. કેટલી થશે તો કે 72 જેટલી થશે. તમે કેટલાક નાડી ધબકારા ગણી શકો છો? 1 મિનિટમાં થતા થડકારાને નાડી દર કહેવાય છે. આરામદાયી સ્થિતિમાં મનુષ્યની નાડીનો દર 72 થી 80 જેટલો હોય છે. તમારા શરીરના બીજા ભાગો એવા શોધો જ્યાં તમે નાડી ધબકારા અનુભવી શકો છો. તમારા પોતાના જ અને તમારા સહપાઠીઓના નાડી ધબકારા પ્રતિની મિનિટ નોંધો. તમને મળેલ અંક કોષ્ટકમાં નોંધ કરો. જો આકૃતિમાં આપેલું છે એ રીતે આપણે જોવાનું છે. શિરા એ એવી રુધિરવાહિનીઓ છે જે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી કલેક્ટ કરે છે, એટલે કે લઈને શું કરશે તો કે હૃદય તરફ મોકલશે. હૃદય તરફ મોકલ્યા પછી શું થાય તો કે શિરાની દિવાલ પાતળી હોય છે. શિરામાં વાલ્વ આવેલા હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જવા દે છે. જુઓ આપણને આકૃતિ આપેલી છે. ફેફસા આપેલા છે, ફુસફુસીય શિરા, પછી આવે છે ધમની, જે એરો આપ્યો છે એ પ્રમાણે ચાલવાનું છે. એની પછી શું છે તો કે રુધિર કેશિકાઓ, પછી આવે છે પાછી શિરા, અને પછી શું આવે છે ફુફુસીય ધમની. એટલે કે ઓક્સિજનયુક્ત ફુસફુસીય શિરામાંથી ધમની દ્વારા જાય છે, અને જે પાછું રુધિર કેશિકાઓ આવે છે. પછી શું થશે તો કે કાર્બન ડાયોક્સાઇડયુક્ત જે રુધિર છે એને પાછું ક્યાં મોકલે છે? ફેફસામાં. ફેફસા શું કરશે? પાછું એને હૃદયમાં મોકલશે. શું કામે તો કે શુદ્ધ થવા માટે. શું તમે ધમનીઓને નાની નાની વાહિકાઓમાં વિભાજિત થયેલી જોઈ શકો છો? તેઓ આગળની પેશીઓ પાસે જતાં વધુ પાતળી નળીમાં વિભાજિત થાય છે, જેને કેશિકાઓ કહે છે. જો આ રુધિર કેશિકા, બરાબર. આ કેશિકાઓ ફરીથી જોડાણ પામીને શું બનાવે તો કે શિરા બનાવે છે, જે રુધિરને હૃદયમાં ઠાલવે છે. બરાબર છે. એના પછીનો ટોપિક છે હૃદય. હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે, જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યનું શું કહે છે તો કે વહન કરે છે. પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરતો હોય તદ્દન અશક્ય, છતાં પણ આવું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે. એના વિશે જોઈએ. હૃદય એ ઉરસ ગુહામાં આવેલું છે. નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું હોય છે. આંગળીઓની અંદર તરફ વાળીએ એટલું મુઠ્ઠી જેટલું કદ હોય છે. કોનું તો કે હૃદયનું. તમારું હૃદય સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું જ કદ ધરાવે છે. જો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થાય તો શું થશે? આવું થતું રોકવા માટે હૃદયમાં 4 ખંડ આવેલા હોય છે. ઉપરના 2 ખંડ કર્ણકો અને નીચેના 2 ખંડો છે એને શું કહીશું તો કે ક્ષેપકો તરીકે ઓળખાય છે. આ બંને વચ્ચે આવેલા પડદાના કારણે
ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થતું નથી. જો આ બંને ભેગું થઈ જાય તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. કેમ કે આપણા શરીરમાં જે હૃદય આવેલું છે એ કામ શું કરે છે તો કે ઓક્સિજનયુક્ત રુધિર જે છે પૂરા શરીરમાં વહન કરાવે છે. જ્યારે પાછું શું કરશે તો કે કાર્બન ડાયોક્સાઇડયુક્તનું પણ વહન કરશે, ભેગું કરશે અને ફરીથી શું કરશે તો કે એનું શુદ્ધિકરણ કરશે. પરિવહન તંત્રના કાર્યને સમજવા માટે હૃદયની જમણી બાજુએથી શરૂઆત કરીએ અને આપેલી તીરની દિશાને અનુસરો. આ તીર હૃદયની ફેફસા તરફ અને હૃદયથી શરીરના તમામ ભાગ તરફ રુધિરનું વહન કરે છે. જુઓ આપણે આકૃતિ જોઈએ. સૌથી પહેલાં શું છે? મહાધમની, મહાશિરા છે ભાગ, મહાધમની અને મહાશિરા. એના પછી શું આવે છે તો કે ફુફ્ફુસીય ધમની, પછી આવશે પાછળની બાજુ ફુફ્ફુસીય શિરા. એના પછી જે 4 ખંડની આપણે વાત કરી એ ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક અને જમણું ક્ષેપક છે, જે 4 ખંડમાં વિભાજિત થાય છે. ડાબું કર્ણક, ડાબું ક્ષેપક 2A, જમણું કર્ણક અને જમણું ક્ષેપક 2A, એટલે ટોટલ 4 ખંડમાં વિભાજિત થયું છે. પછી જે આ ભાગ છે સંપૂર્ણ 2 ભાગમાં વિભાજિત કરતો પડદો, એટલે કે આ જે ભાગ છે તે શું કરે છે તો કે આ બંનેને અલગ કરે છે. કોને કે તો કે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક છે એને, જમણું કર્ણક અને જમણા ક્ષેપકને. બરાબર. આ જે દિવાલ છે, જે પડદો જેવી રચના છે, શું કરે છે તો કે ડાબું કર્ણક ડાબું ક્ષેપકને અલગ કરે છે અને આ બાજુ જમણું કર્ણક અને જમણા ક્ષેપકને અલગ કરે છે. સમજાઈ જાય? આ છે આપણા મનુષ્યના હૃદયનો છેદ. એના પછી છે હૃદયના ધબકારા. આ જે આકૃતિ છે એમાં શું થશે, જે રેડ કલરનો પોર્શન છે એ શું દર્શાવે છે તો કે ઓક્સિજનયુક્ત રુધિર, જ્યારે બ્લુ કલરનો જે ભાગ છે એ શું દર્શાવે છે તો કે કાર્બન ડાયોક્સાઇડવાળું જે રુધિર છે એ દર્શાવે છે. એટલે કે શું થશે, ફુફ્ફુસીય ધમની દ્વારા ફુફ્ફુસીય શિરામાં આવશે, ત્યાંથી શુદ્ધ રુધિર છે એટલે કે ઓક્સિજનયુક્ત રુધિર છે ડાબા કર્ણકમાં આવશે, ત્યાંથી ડાબા ક્ષેપકમાં જશે અને વળી પછી આખા શરીરના ભાગ સુધી પહોંચાડશે અને જ્યાં કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર છે એને પાછું શું કરશે, લઈ આવશે. ક્યાં તો કે જમણા ક્ષેપકમાં, જમણા ક્ષેપકમાંથી જમણા કર્ણકમાં, જમણું કર્ણક પછી શું કરશે, ત્યાંથી મહાશિરામાં જશે અને મહાશિરામાંથી શું થશે તો કે ફરીથી પાછું હૃદયની અંદર શું થશે, પાછું ફિલ્ટર થશે, ઓક્સિજનયુક્ત થશે. બરાબર છે? અને કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસ દ્વારા દૂર થશે. આ રીતે આપણું હૃદય આખું કાર્ય કરતું હોય છે. આજ માટે આટલું જ. હવેનું આપણે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હેવ અ ગ્રેટ ડે.